જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 9 મૃત્યુ સમયના કાર્યોનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે દાનનું મહત્વ સાંભળ્યું, તો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 9। શ્રી ગરુડજી બોલ્યા, હે દયાના દાતાર, અંત સમય આપે છે જે દાન કરવાનું કહ્યું તે સાંભળીને હું અતિ પાવન થઈ ગયો છું। હે કેશવ, ખરેખર મૃત્યુકાળ પાસે આવે એટલે ક્યાં ક્યાં કર્મ કરવા તે મને કૃપા કરીને આપ સંભળાવો। ભગવાન કેશવે કહ્યું, હે ગરુડ, હવે તમને મનુષ્ય શરીરનો ત્યાગ કરે મરણ પામે એ સમયના વિધિ વિધાન તમને સમજાવો છું, જેનાથી મરણ પછી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છે। સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગી પોતાના શરીરનો ત્યાગ કરે છે, મરણ પામે છે, ત્યારે તે સમયે તુલસી પાસે છાણાથી લીપીને એક ચોકો બનાવવો, એમાં દર્ભ અને તલ વેરવા, તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા। શાલિગ્રામ પાપ દોષ અને ભયને દૂર કરે છે, એની નજીક મરણ પામનારા મનુષ્યને અવશ્ય મુક્તિ મળે છે। સંસારનો તાપ દૂર કરનારો તુલસીનો છોડ જ્યાં હોય ત્યાં મરણથી મુક્તિ મળે છે। જે તમામ પ્રકારના દાન કરવા છતાં નથી મળતી તેવી મુક્તિ મળે છે। જે ઘરમાં તુલસીનું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં ભૂલે ચૂકે પણ યમના દૂતો આવતા નથી। જે તુલસીની મંજરીથી યુક્ત પ્રાણ ત્યાગ કરે છે તે માણસને ભલે એને સેંકડો પાપ કર્યા હોય કે મહાપાપી હોય છતાં યમ તેની સામે જોઈ શકતા નથી। તુલસીનું પાન મોંમાં રાખીને તલકુશના આસન પર મરણ પામનારને પુત્ર ન હોવા છતાંય નિસંદેહ વિષ્ણુ લોકમાં જ જાય છે। 3 પ્રકારના તલ, દર્ભ અને તુલસી પાન આ સઘળા ખૂબ જ પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત થવા છતાં મરણના દુઃખોનું નિવારણ કરે છે। તલ મારા પરસેવાથી ઉત્પન્ન થાય છે, આથી પવિત્ર છે। તેનો ઉપયોગ કરવાથી કારણોથી અસુર, દાનવ અને દૈત્ય દૂર ભાગે છે। હે ગરુડ, મારા રૂવાડાથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે, એના સ્પર્શ માત્રથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે। દર્ભના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં શ્રી હરિ અને અગ્રભાગમાં ભગવાન ભોળાનાથ એમ 3 દેવ રહેલા છે। આથી કોષ, અગ્નિ, મંત્ર, તુલસી, બ્રાહ્મણ અને ગાય વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી, પરંતુ પિંડમાં વપરાયેલો ડાબ નિમાલ્ય થાય છે। બ્રાહ્મણ એકોતિષ્ઠાતિ શ્રાદ્ધમાં ભોજન કરે તો નિમાલ્ય થાય છે। મંત્ર, ગાય અને તુલસી નીચી જાતિના ઘરમાં હોય તો નિમાલ્ય થાય છે। અગ્નિ ચિંતામાં નિમાલ્ય થાય છે। છાણથી લીપાયેલ અને દર્ભ વળી સંસ્કારયુક્ત ચોકામાં મરણ પામનારને સુવડાવવો। અંતરિક્ષનો ત્યાગ કરવો એટલે કે પલંગ વગેરે પરથી ઉતારી દેવો। ચોકો કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને અગ્નિ આ બધા દેવો ત્યાં આવીને બેસે છે। ભૂમિ સદાય પવિત્ર છે, પરંતુ જે લીપી છે એને ફરીથી લીપવાથી વધારે પવિત્ર બને છે। પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત અને યમના દૂત વગેરે લીપાયા વિનાની ભૂમિના ખાટલામાં પ્રવેશ કરે છે, એટલે અગ્નિહોત્ર કર્મ, શ્રાદ્ધ કર્મ, બ્રાહ્મણ ભોજન એને દેવોનું પૂજન પૃથ્વીને લીપીને પવિત્ર કર્યા વિના ક્યારેય ન કરવું। મરેલા માણસને લીપેલી ભૂમિ પર સોડાવીને એના મોંમાં સોનું રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ ચરણામૃત કરાવવું। શાલિગ્રામ શિલાના 1 બિંદુ જેટલું ચરણામૃતનું જે પાન કરે એ તમામ પાપોથી મુક્ત થઈને સીધા જ સ્વર્ગે જાય છે। ત્યારબાદ મહાપાપોનો નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું। આ ગંગાજળ 14 તીર્થોમાં કરેલા સ્નાનના પુણ્ય ફળને આપનારું છે। કાયા શુદ્ધ કરવા માટે 1000 ચંદ્રયાણ વ્રત કરો કે ગંગાજળનું પાન કરો, તે બંને સમાન પુણ્ય આપનારા છે। હે ગરુડ, જેમ એક તણખો રૂના ઢગલાને બાળી મૂકે છે, તેમ ગંગાજળનું પાન કરવાથી તમામ પાપો નાશ પામે છે। જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે એ સઘળી યોનિઓમાંથી મુક્તિ પામીને હરિલોકમાં જાય છે। બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે, પરંતુ ગંગાજીના દર્શન, સ્પર્શ, પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે। ગંગાજળ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે, આથી સંસાર તરવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું જોઈએ। અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુના ધામમાં જાય છે
અને ત્યારબાદ એ માનવીનું પૃથ્વી પર આગમન થતું નથી. પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે એમને અવશ્ય મોક્ષ મળે છે. આથી ગંગાજીનું ધ્યાન અવશ્ય કરવું, એમને નમસ્કાર કરવા અને ગંગાજળનું પાન કરવું. પછી મોક્ષ આપનાર શ્રીમદ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી. મૃત્યુ સમયે તેનો એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચી સાંભળે તે બ્રહ્મલોકથી ક્યારેય પાછા નથી ફરતા. વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી, બ્રાહ્મણોની અને વિષ્ણુ તથા શિવ સહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોની અને વૈશ્યોની મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે. હે ગરુડ, પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત દ્વિજને આતુર સંન્યાસ આપવો. કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું જે પુરુષ કહે એ મરણ પછી વિષ્ણુ લોકમાં જ જાય છે અને ભૂમિ પર પરિવાર ક્યારેય પાછો આવતો નથી. આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના છિદ્રમાંથી નીકળીને ચાલ્યો જાય છે. નાક, મુખ, 2 આંખ, નાકના 2 દ્વાર અને 2 કાનના દ્વારો એવા 7, આમાંથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મો કરનારનો જીવ નીકળી જાય છે. પ્રાણ તથા અપાન વાયુથી મળી ગયેલો જીવ જ્યારે આ શરીરમાંથી છૂટો પડે છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈને નીકળતા આ શરીર નિરાધાર બની જતા તે કંપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે. એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળે છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જતા તે ચેષ્ટા વિનાનું અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત બની જાય છે. હે ગરુડ, આ શરીરની અવસ્થા 3 પ્રકારની હોય છે: કુમી, વિષ્ટા અને ભસ્મરૂપ. આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં માણસ શા માટે એનું ગૌરવ અભિમાન કરતો હશે? પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો જળમાં, તેજનો તેજમાં અને વાયુનો વાયુમાં અને આકાશનો આકાશમાં મળી જાય છે. એ આકાશ સર્વત્ર અને શિવરૂપ છે. નિત્યયુક્ત જગતનો સાક્ષીરૂપ આત્મા અજન્મા અમર તથા દેહમાં રહેલો છે. ઇન્દ્રિયોથી યુક્ત આ આત્મા અનેક વિષયો સાથે ઘેરાયેલો છે જેમાં કામ, ક્રોધ તથા અન્ય દુર્ગુણોનો સમાવેશ હોવા છતાં કર્મફળ કોષ વાળો છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 9મ અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 9, મૃત્યુ સમયેના કાર્યોનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.